ખજૂર પાક બનાવવા માટે બદામ, કાજુ, અખરોટ, ખમણ, મખાના, દ્રાક્ષ, બધા બી, પપૈયાના, તરબૂચના અને સૂરજમુખીના, ખસખસ, ગુંદ અને મધ અને ઘી. કઢાઈમાં 2 ચમચ ઘી નાખવાનું અને ડ્રાયફ્રૂટને શેકી લેવાના ઘીમાં. સરસ મસ્ત રીતે શેકી લેવાના. ઘીમાં શેકવાથી ડ્રાયફ્રૂટમાં જે કાચો ટેસ્ટ આવે એ આવે નહીં. હવે એમાં કાજુ નાખી દઈએ. થોડીક વાર હલાવીને એમાં અખરોટ પણ નાખી દઈશું. જો નાના બાળકોને ડ્રાયફ્રૂટ પસંદ નથી હોતા તો આપણે આવી રીતના ઘીમાં શેકીને પછી એને મિક્સર કરી નાખીએ એટલે એને ખબર પણ ન પડે, એના મોઢામાં પણ ન આવે. બહુ વધારે શેકવાના નથી, ક્રિસ્પી થાય એવા શેકવાના છે. હવે એક ડીશમાં બધું કાઢી લઈએ. તે જ ઘીમાં મખાના નાખીને મખાના પણ શેકી લેવાના છે. એને પણ મેં એક જ ડીશમાં બધું કાઢ્યું છે. પછી જે બધા બી હતા, સૂરજમુખીના, પપૈયાના અને તરબૂચના, એ બધા જ મેં એમાં નાખીને એને પણ શેકી લીધા હતા. હવે પાછું ઘી ગરમ મૂકવાનું છે 1 ચમચ. એમાં દ્રાક્ષ અને નારિયેળ તેને પણ શેકી લેવાના છે, જેનાથી એમાં જે કાચો ટેસ્ટ આવતો હોય તે આવે નહીં. વધારે પડતું શેકવાનું નથી, જેનાથી ટોપરું બળી જાય. પછી મેં ખસખસને પણ એમાં જ નાખી દીધા છે. ખસખસ છે એ પણ હું એમાં જ નાખી દઈશ. સરસ મજાના શેકા જાય પછી એને કાઢી લેવાના છે. પાછી કઢાઈ લેવાની છે, તેમાં પાછી મોટી 3 ચમચી ઘી નાખવાનું છે. પછી એમાં ગુંદ ફોડી લેવાનો છે, તો કે ગુંદને તળી નાખવાનું છે ઘીમાં. સરસ મજાનો ગુંદ થઈ ગયો છે. તેને પણ એ જ થાળીમાં કાઢી લઈશું અને બધાને ઠરી જાય એટલે મિક્સરમાં દરી નાખવાના છે. પણ એટલું ઝીણું નથી દરવાનું, જાડું જ રાખવાનું છે, આમ દરદરું. અને મોટા મોટા પીસ છે હું છેલ્લે બધા કાઢી લઈશ અને એને પાછા હું દરી નાખીશ. હવે ખમણ અને દ્રાક્ષને મેં નોખી રીતે મિક્સરમાં ઊંધી સાઈડ એને મેં 2 આટા જ આપ્યા હતા, કેમ કે ભૂકો એકદમ કરવાનો નથી. સરસ મજાનું બધું મિક્સર થઈ ગયું છે. હવે હું 3 ચમચી ઘી લઈ ખજૂરને હું શેકીશ કે જે ઢીલો થઈ જાય, અને પછી છેલ્લે 3 ચમચી મધ નાખીશ લાડવા બનવા હતા. ખજૂરને જરીક કઠણ હોય છે એટલે કઢાઈને પકડવી પડે છે, પણ એક હાથમાં મોબાઈલ હતો એટલે સરખો ભાર નહોતો દેવાનો, પણ મોબાઈલનું સાઈડમાં રાખીને પહેલાં સરસ આને હું કરી લઉં. સરસ મજાનો જો ખજૂર મિક્સ થઈ ગયો છે. હવે એની અંદર ડ્રાયફ્રૂટમાં નાખી દઈશું અને મોટી 3 ચમચી મેં મધ નાખ્યું છે.
હવે એને મિક્સ કરી નાખશું બધુંય મધ નાખીને. પછી એને નાની મીડિયમ સાઇઝના લાડવા બનાવશું. આ તમે જરૂર એક વખત ટ્રાય કરજો કે શિયાળામાં આ ખાવાથી બહુ સરસ બોડીમાં એનર્જી રહે છે, ભૂખ પણ ઓછી લાગે છે. આ એક ખાઈ અને માથે ગરમ દૂધ પી લ્યો એટલે તમારે નાસ્તા કરવાની જરૂર નથી, એટલું હેલ્ધી છે. અને મેં મારા છોકરાને આ ખવડાવ્યું છે કેમ કે એમને ડ્રાયફ્રૂટ જરાય પસંદ નથી. પણ હું એને પહેલાં ટેસ્ટ કરાવીને પછી જ કીધું કે આ જો ખા, આમાં ડ્રાયફ્રૂટ છે કે નથી. તો એ પણ કહેવા માંડ્યો, મમ્મા આમાં ડ્રાયફ્રૂટ નથી. એમને પસંદ આવ્યું. આઈ હોપ તમને બધાને પણ ગમે.